મિત્રો આયો બધા મજામાં જ હશો. અત્યારે આપણે વાત કરશી કોમ્પ્યુટર સેમેસ્ટર 5 ની અંદર અભ્યાસ કરતા જીટીયુના રેગ્યુલરના અને રિમિટેડ બધા વિદ્યાર્થી માટે આપણે એક ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે એના આઈએમપી વિશે વાત કરશું. એની પહેલા જો આપણે ચેનલ વિશે તમને ખ્યાલ ના હોય તો હું તમને આપી દઉં. તમે જ્યારે પણ આપણી યુટ્યુબ ચેનલ છે એનું નામ છે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી સર્ચ કરશો ત્યારે આપણી કંઈક ચેનલ છે એને તમને પેજ છે પેલું જોવા મળશે. એની અંદર વાત કરીએ તો ડિપ્લોમા સેમેસ્ટર વાઇઝ અને પ્લેલિસ્ટ વાઇઝ તમારા મોસ્ટ જીટીયુ એક્ઝામના ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન પ્લસ જીટીયુના સર્ક્યુલર સ્કોલરશિપ એડમિશન ઓલ વસ્તુની માહિતી છે એ આપણી ચેનલ ઉપર તમને મળતી હોય છે. બરાબર છે. બીજો કાંઈ તમને પ્રશ્ન હોય તો પણ તમે પૂછી શકો. બરાબર. કે એવો જ એક સબ્જેક્ટ આવે એની વાત કરશે તો કે ડિપ્લોમા કોમ્પ્યુટર સેમેસ્ટર 5 ની અંદર આ સબ્જેક્ટ આવે છે. બરાબર છે. તો ઘણા બધા મિત્રોની કમેન્ટ હતી સર કે અમારા માટે આ સબ્જેક્ટના આઈએમપી છે એની એક્ઝામની તૈયારી અમારે કઈ રીતે કરવી. તો ફંડામેન્ટલ ઓફ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બરાબર છે. હવે આ સબ્જેક્ટને પાસ કરવી અને આની પ્રિપેરેશન કરવી એની પહેલા તમારે બે ત્રણ પોઈન્ટ છે ધ્યાનમાં રાખવાના છે. જેમ કે તમે પહેલું એ કે તમે જે પેપર લખો જીટીયુનું બરાબર છે એ જીટીયુની પેપર સ્ટાઇલ પ્રમાણે અને ફોર્મેટમાં સૌથી પહેલા તો લખવાનું. પહેલા નંબરનું કામ એ કરવાનું. આવડે ન આવડે એ બીજા નંબરનો પ્રશ્ન છે. પહેલા નંબરનું કામ એ કે આખું પેપર છે વ્યવસ્થિત લખવાનું. બીજું કે પોઈન્ટ વાઇઝ અને જેટલું આવડે એટલું જ લખવાનું. રેડી. એના સિવાયની વાત કરીએ તો જે તે પ્રશ્નમાં આકૃતિ આવતી હોય ફિગર આવતી હોય ને એમાં કમ્પલસરી અને ફરજિયાત દોરવાની. કેમ કે એને ફૂલ માર્ક્સ હોય છે તો પાસ થવામાં 50% તમારું વધી જશે. બરાબર. થિયરી કદાચ યાદ ન હોય તો પણ. ચોથા નંબરનું કે તમને જેટલું આવડતું હોય એટલું સૌથી પહેલા અને પ્રશ્નને સિક્વન્સમાં એટલે કે લાઈનમાં લખવાના. એવું નહીં કે પહેલા ત્રીજો પ્રશ્ન લખ્યો પછી પાંચમો લખ્યો પછી ત્રીજો આમ આડાવડું નહીં કરતા. એના કારણે ફેલ થવાના ચાન્સ 20% વધી જાય. બરાબર. ચેક કરવામાં થોડીક મિસ્ટેક થાય અથવા તો સરને આપણે ખબર ન હોય તો શું કે ફટાફટ છે કે માર્ક્સ કપાઈ જાય. એ વસ્તુ ખાસ એક ધ્યાન રાખવાની. અને આ એક્ઝામના પ્રશ્નો છે મોસ્ટ ઓફ ગુજરાતી અને ઇંગ્લિશ બંને લેંગ્વેજમાં આપણે લઈશું તો બંને વિદ્યાર્થીને કામ આવશે. બરાબર. અને જીટીયુ એક્ઝામમાં પેપરમાં પૂછાય ગયેલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. તો જીટીયુ એક્ઝામની તૈયારી છે બધા મિત્રોને કરવાની છે. કેમ કે તમે સેમેસ્ટર 5માં છો તો હવે બેકલોગ કેટ નહીં લેવાની. એટલીસ્ટ હાર્ડ પેપર નીકળે તો પણ પાસિંગ માર્ક મિત્રો આરામથી હોય જ છે ને આપણે એટલું ખાલી કરી લેવાનું. બરાબર છે. અને ફ્રી ઓફ સ્ટડી મટીરિયલ છે તમારે કોઈ આનો ચાર્જ નથી દેવાનો. અને ડિસ્ક્રિપ્શનમાં સેમેસ્ટર 5ની કોમ્પ્યુટરના સ્ટુડન્ટને બીજા સબ્જેક્ટના ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટનો વિડીયો બનાવવા માટે અને પ્લસ કાંઈ હેલ્પ જોતી હોય એના માટે વોટ્સએપ ગ્રુપ બનાવેલ છે. ફટાફટ એ મિત્રોને મેં જોઈન્ટ થઈ જવાનું રહેશે. એની લિંક તમને ડિસ્ક્રિપ્શન મળી રહેશે. પ્લસ આ સબ્જેક્ટનું આઈએમપી સ્ટડી મટીરિયલની પીડીએફની લિંક છે એ તમે ડાઉનલોડ કરશો ત્યારે તમારી પાસે એક પાસવર્ડ માંગશે અને પાસવર્ડ હું તમને અત્યારે લખાવીશ એનો યુઝ કરી અને તમે ફ્રી ઓફમાં પીડીએફ છે તો કે ડાઉનલોડ કરી શકશો. તો કે 2389 કરીને તમારો પાસવર્ડ રહેશે. કેટલો મિત્રો તો કે 2389 એટલે કે 2389 આનો યુઝ કરવાનો અને ફ્રી ઓફમાં પીડીએફ છે તમારી એ ઓપન થઈ જશે. બીજો કંઈ પ્રશ્ન હોય તો મને કહી શકશો. અને આવી રીતના તમારા બધા સબ્જેક્ટના છે મિત્રો એ સેમેસ્ટર વાઇઝ અને પ્લેલિસ્ટ વાઇઝ મળી રહેશે. ઓકે. તો કોઈને કંઈ ટેન્શન નથી. બીજો કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકશો. અને હવે જો વાત કરી તો કે બેકલોગ અને કેટીમાં સેમેસ્ટર 1 થી લઈ અને 4 સુધીમાં જે મિત્રોને હજુ ક્લિયર ન થયું હોય એનું આપણી ચેનલ છે એમાં બધી જ પ્લેલિસ્ટ મિત્રોને બનાવેલી છે. ઓકે. એમાં તમે જઈ અને તૈયારી પણ કરી શકશો. કોઈને કંઈ પ્રશ્ન સબ્જેક્ટ કાંઈ ન મળે કાંઈ કન્ફ્યુઝન હોય તો મને કોમેન્ટ કરવાની રહેશે. રેડી. બટ બાકી જીટીયુ એક્ઝામ છે એ પાસ થવાની છે. જે રિટર્ન થઈ ગયા છે એ મિત્રોને હવે ધ્યાન રાખવાની છે કે છેલ્લું વર્ષ છે તો ખાસ અને બાકીના આગલા સબ્જેક્ટ છે એ સોલ્વ કરી નાખવાનું. અત્યારે આ સબ્જેક્ટ ફંડામેન્ટલ ઓફ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બરાબર છે કોમ્પ્યુટર માટેનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ કહેવાય. તો બને એટલું પ્રિપેરેશન કરો. ગમે એટલું હાર્ડ હોય આપણે ખાલી 70માંથી 23 માર્ક આવી જાય તો પણ વાંધો ન આવે. એટલે પાસ થઈ જાય. આવી રીતના બધા જ વિષયના એટલે કે બધા સબ્જેક્ટના તમને આઈએમપી છે એ મળી રહેશે. ઓકે. તો કોઈ પણ મિત્રોને ટેન્શન લેવાનું નથી. બીજી હેલ્પ જોતી હોય તો કહેવાનું રહેશે. બરાબર છે. આ વિડીયોને આ પૂરો કરીએ છીએ મિત્રો. તમને જે રીતે સમજાવ્યું એ રીતે તમારે પ્રિપેરેશન સ્ટાર્ટ કરવાની છે. નેક્સ્ટ તમારા બધા સબ્જેક્ટના છે એ તમારા વોટ્સઅપ ગ્રુપમાં સેમેસ્ટર 5 કોમ્પ્યુટરના અને પ્લેલિસ્ટમાં બંને જગ્યાએ મોકલી દેવામાં આવશે અને પ્લેલિસ્ટમાં એડ કરી દેવામાં આવશે. કહો તો સૌથી પહેલાં તો તમારા કોમ્પ્યુટર સેમેસ્ટર 5ના બધા વિદ્યાર્થી મિત્રોને આ વિડીયો શેર કરો. રેડી. અને સપોર્ટ માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બધા દોસ્તોને મોકલો. ઓકે મિત્રો. થેન્ક યુ.